નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલુવાની અધ્યક્ષતામાં પર્યાવરણ સંરક્ષણની અનોખી પહેલ। નોરતા ખાતે જગન્નાથ પ્રકૃતિ વનનું નિર્માણ। પાટણ ખાતે યોજાનાર 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે પાટણ જિલ્લાના નોરતા ખાતે આવેલ મહાકાળી પીપળ વનમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલુવાની અધ્યક્ષતામાં જગન્નાથ પ્રકૃતિ વનનો પ્રારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે જૈવ વિવિધતાના સંવર્ધન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે 251 દેશી પ્રજાતિના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલુવા, પિયુષભાઈ આચાર્ય, મહાકાળી મંદિરના મહંત દેવગીરી બાપુ, વિનોદભાઈ જોશી, અશ્વિનભાઈ જોશી, પાટણ નગરપાલિકાના ચેરપર્સન માનસીબેન ત્રિવેદી, નોરતા ગામના સરપંચ વિજયભાઈ પટેલ, દિવાનજી ઠાકુર, તલાટી સરસભાઈ ડોડિયા, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, કિશોર મહેશ્વરી, માંડોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ, કલ્પેશભાઈ નાડોદા સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભગવાન જગન્નાથજીની આરતી તથા મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલુવાએ પોતાના સંબોધનમાં આર્યવ્રત નિર્માણ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી પ્રકૃતિ સંરક્ષણની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું કે પ્રકૃતિનું જતન સમયની આવશ્યકતા છે અને વધુમાં વધુ લોકો પર્યાવરણ સંરક્ષણના કાર્યોમાં જોડાઈ હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણમાં સહભાગી બને। કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ તથા પર્યાવરણવિદ નિલેશ રાજગુરે ઉપસ્થિત સૌને હરિત અને સ્વચ્છ ભારતના નિર્માણ માટે ગ્રીન કમાન્ડો તરીકે કાર્ય કરવાનો સંકલ્પ લેવડાવ્યો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરનું પિયુષભાઈ આચાર્ય સહિતના આગેવાનો દ્વારા ખીસ પુસ્તક, ચંદનનો છોડ તથા ચકલીના માળા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। નિલેશ રાજગુરે જણાવ્યું હતું કે જગન્નાથ પ્રકૃતિ વનના વિકાસ માટે મહેસાણા જિલ્લાના હરેશભાઈ જોશીએ 51 વૃક્ષો દત્તક લઈને ભગવાન જગન્નાથજીની છત્રી સહિત 1,22,100નું યોગદાન આપ્યું છે। ઉપરાંત સમસ્ત 5 પરગણા બ્રહ્મ સમાજના ડોક્ટર શ્રવણ જોશી દ્વારા તેમના માતા પિતાની સ્મૃતિમાં ચબૂતરાના નિર્માણ માટે 51,000નું દાન આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જગન્નાથ પ્રકૃતિ વનમાં પીપળો, વડ, ઉમરો, લીમડો, આંબલી, રાયણ, જાંબુડો, પારિજાત, કદમ, અર્જુન, મહુડો, ખીજડો, ચંદન, દેશી આંબા, આંબળા સહિત આશરે 100 પ્રકારની દેશી અને જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જે પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વિવિધતાના સંવર્ધનમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। અહેવાલ હાર્દિક સોલંકી, એમડી। આજે જગન્નાથ પ્રકૃતિ વનની મુલાકાત લીધી અને આજે જે શુભ કાર્ય અહીંયા થઈ રહ્યું છે કે આપણે સૌ મળીને પ્રકૃતિનો શું મહત્વ છે એના ઉપર વધારે ભાર મૂકીને અહીંયા 251 વૃક્ષોનું આજે વાવેતર થઈ રહ્યું છે અને આ આખા એરિયામાં મહાકાળી પીપળ 40 થી 50,000 વૃક્ષોનું વાવેતર ઓલરેડી થઈ ચૂક્યું છે। તો આમાં અમે બધી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ કે જે રીતે એ લોકો પ્રકૃતિને ઉપર જેટલે વધારે ભાર મૂકીને કામ કરી રહ્યા છે એ રીતે આગળ વધે અને ખૂબ ખૂબ શુભેચ્છા। થેન્ક યુ।